ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે જે એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન વાત કરતા હતા એમાં આપણે બ્રોમિનેશન જોયું, નાઇટ્રેશન જોયું. તો એ જ રીતે હવે આપણે એના પછીનું આવે છે રિએક્શન સલ્ફોનેશન. તો સલ્ફોનેશનમાં જોઈએ હવે એરોમેટિક કમ્પાઉન્ડ ઓન ટ્રીટમેન્ટ વિથ ધ કોન્સન્ટ્રેટેડ H2SO4 or fuming H2SO4 undergo a sulfonation. હવે કે આ જે સલ્ફોનેશન છે તો સલ્ફોનેશન માટે આપણે જે રિએજન્ટ છે એ રિએજન્ટ આપણે શું યુઝ કરવાનું છે તો કે કોન્સન્ટ્રેટેડ H2SO4 અથવા તો એને બીજું નામ શું આપ્યું છે તો કે ફ્યુમિંગ H2SO4 એટલે કે એ કોન્સન્ટ્રેશન હશે. ફ્યુમિંગ એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ ધુમાયમાન, બરાબર, સલ્ફ્યુરિક એસિડ અંડરગોઝ અ સલ્ફોનેશન એટલે કે સલ્ફ્યુરિક એસિડનો આપણે યુઝ કરશું તો એનાથી આપણે સલ્ફોનેશન એટલે કે બેન્ઝીન ઉપર સલ્ફોનાઇલ ગ્રુપ એડ થઈ જશે. ગિવિંગ અ બેન્ઝીન સલ્ફોનિક એસિડ એટલે કે આપણે જે પ્રોડક્ટ મળશે એટલે કે જે બેન્ઝીન છે બેન્ઝીન ઉપર કયું ગ્રુપ જોડાશે તો કે સલ્ફોનેટિંગ એટલે કે સલ્ફોનાઇલ ગ્રુપ જોડાઈ જશે. તો આપણને જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ કઈ મળશે તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ can easily be synthesized by the sulfonation of benzene using sulfur trioxide means કે SO3 એટલે કે એનું નામ શું આવશે સલ્ફર ટ્રાયોક્સાઇડ એઝ ધ ઇલેક્ટ્રોફાઇલ એટલે કે આપણે જે આ સલ્ફોનેશનની રિએક્શન કરશું એમાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે અહીંયા આપણે શું આપ્યું છે તો કે SO3 એટલે કે એનું નામ શું આપેલું છે તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે આપણને મળશે. એટલે કે આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે તો પહેલાં આપણે 3 સ્ટેપ વિશે આપણે વાત કરીએ. 3 સ્ટેપમાં આપણે પહેલું સ્ટેપ દર વખતે આપણે જોયું હતું કે આપણે ઇલેક્ટ્રોફાઇલ જનરેટ કરીએ છીએ. પછી સેકન્ડ સ્ટેપમાં શું કરીએ છીએ તો કે આપણે બેન્ઝીનિંગ છે ઇલેક્ટ્રોફાઇલ ઉપર શું કરે છે તો કે એટેક કરે છે એટલે કે આપણને જે સિગ્મા કોમ્પ્લેક્સ મળે છે. ત્યાર પછી જે ત્રીજું સ્ટેપ છે તો ત્રીજા સ્ટેપમાં આપણે શું કરતા હતા તો કે લોસ ઓફ ધ પ્રોટોન એટલે કે પ્રોટોન એમાંથી શું થઈ જાય છે તો કે દૂર થઈ જાય છે એટલે કે આપણે જે પ્રોડક્ટ જોતી હોય એ મળી જાય છે. તો હવે આમાં પણ જોઈએ આપણે fuming sulfuric acid is the common name of the solution of the 7% SO3 in the H2SO4 એટલે કે એમાં શું હશે તો કે 7% શું હશે તો કે SO3 હશે એટલે કે એને નામ શું આપ્યું તો કે fuming sulfuric acid. ત્યાર પછી અહીંયા આપણને રિએક્શન આપેલી છે કે બેન્ઝીન છે એ બેન્ઝીન ઉપર આપણે જોઈએ અહીંયા ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ એટલે કે અહીંયા H2SO4 જ છે પણ એને અલગ રીતે લખ્યું છે. આ OH ગ્રુપ અલગ રાખ્યું છે અને SO3H ગ્રુપ અલગ રાખ્યું છે અને એમાં SO3 છે એ SO3 ના પર્સન્ટેજ એમાં થોડાક વધારે હશે એટલે કે એમાં 7% શું હશે તો કે SO3 હશે. એટલા માટે એને નામ શું આપ્યું આપણે તો કે ધુમાયમાન H2SO4. અહીં જોઈ શકો છો કે અહીંયા H2SO4 જ છે. અહીંયા 2 હાઇડ્રોજન એટલે કે H2, 1 સલ્ફર છે એટલે કે H અને 3 ઓક્સિજન અને 1 ચાર એટલે કે O4 એટલે કે H2SO4. ટેમ્પરેચર રાખવાનું છે આપણે 25°C. એમાંથી રિમૂવ કોણ થશે તો કે -H2 એટલે કે ગ્રુપ જોવા કઈ રીતે જોડાશે તો કે આ બેન્ઝીન છે બેન્ઝીન ઉપર અહીં જોઈ શકો છો આ કઈ ગ્રુપ જોડાઈ ગયું તો કે SO3H ગ્રુપ એટલે કે આ જે અલગ તમને દર્શાવેલું છે SO3H ગ્રુપ એટલે કે બેન્ઝીન ઉપરથી કોણ છૂટું પડશે તો કે એક તો હાઇડ્રોજન રિમૂવ થશે અને આમાંથી કોણ રિમૂવ થશે તો કે OH એટલે કે આ હાઇડ્રોજન અને OH જોડાઈને રિમૂવ કોણ થશે તો કે H2O એટલે કે આ રીતે પ્રોડક્ટ રિમૂવ થશે એટલે કે માઇનસ અહીં આપેલું છે H2O. પછી અહીં જે તમને સ્ટ્રક્ચર આપેલું છે એ સ્ટ્રક્ચરમાં ફેરફાર કઈ રીતે થાય તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે તો અમે સલ્ફર છે એના ઉપર ચાર્જ કયો હશે તો કે પોઝિટિવ ચાર્જ હશે. સલ્ફર ઉપર ચાર્જ કયો હશે તો કે પોઝિટિવ ચાર્જ અને જે ઓક્સિજન ઉપર ચાર્જ કયો આપેલું છે તમને નેગેટિવ ચાર્જ. એટલે કે અહીંયા ખાલી આપણે સમજવા માટે આપેલું છે પરંતુ આપણી જે મેઇન પ્રોડક્ટ છે એ કઈ આપેલી છે તો કે બેન્ઝીન ઉપર કયું ગ્રુપ જોડાઈ જશે કે SO3H. Here SO3 acts as an electrophile and the reaction is completed as follow. એટલે કે SO3 છે એ કોના તરીકે વર્તે છે તો કે ઇલેક્ટ્રોફાઇલ તરીકે. કઈ રીતે તો કે H2SO4 છે એના કેટલા મોલ લીધા છે તો કે 2 મોલ. તો એમાંથી એક છૂટું કોણ પડશે તો કે એક તો H3O+ એટલે કે H2O આમાં એક H2O હોય તો H2O સાથે કોણ જોડાઈ જશે તો કે એક H જોડાઈ જાય તો એ શું થઈ જાય તો કે H3O+. તો અહીંયા છૂટું કોણ પડશે તો કે HSO4- અને સાથે કોણ હશે તો કે SO3 હશે. બરાબર છે. આ રીતે પ્રોડક્ટ તમને મળે છે. ત્યાર પછી તમને આપેલું છે તો કે ઇલેક્ટ્રોફાઇલ આપણને મળી ગયો તો હવે શું થશે તો કે એટેક ઓન ધ ઇલેક્ટ્રોફાઇલ. હવે સેકન્ડ સ્ટેપ જે હતું આ સ્ટેપ 1 હતું તો કે શું હતું તો કે ફોર્મેશન ઓફ ધ ઇલેક્ટ્રોફાઇલ. આ SO3 આપણને મળી ગયો. હવે ઇલેક્ટ્રોફાઇલ મળી ગયો હવે શું થશે
तो कि एटेक ऑन द इलेक्ट्रोफाइल એટલે કે આ જે ઇલેક્ટ્રોફાઇલ મળ્યો એ ઇલેક્ટ્રોફાઇલ શું કરશે તો કે એટેક એના ઉપર એટેક કરશે તો મીન્સ કે અહીંયા પૂછે સલ્ફર ટ્રાયોક્સાઇડ ફોર્મ્સ ઇન સિગ્મા કોમ્પ્લેક્સ એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે એના દ્વારા આપણને શું મળશે તો કે સિગ્મા કોમ્પ્લેક્સ મળશે એટલે કે બીજું સ્ટેપ તો આપણું એ જ છે કે સિગ્મા કોમ્પ્લેક્સ મળે છે તો અહીં તમને રિએક્શન આપેલી છે આ જે બેન્ઝીન છે અહીંયા આપણે જે SO3 હતો ઇલેક્ટ્રોફાઇલ મેળવ્યો એના ઉપર શું કરે છે તો કે આ જે એટેક કરે છે એ એટેક કરશે તો આપણે પ્રોડક્ટ તરીકે કઈ રીતે મળશે તો કે અહીંયા આ જે પાઇ બોન્ડ હતો એ પાઇ બોન્ડ શું થઈ જશે બ્રેક થઈ જશે અને એનો જે બાજુનો કાર્બન હતો આ જે બાજુનો કાર્બન છે એ કાર્બન ઉપર અહીં શું આવી જશે તો કે પોઝિટિવ ચાર્જ તો અહીંયા આ જે પાઇ બોન્ડ છે એ સલ્ફર ઉપર એટેક કરશે તો અહીંયા આ જે પાઇ બોન્ડ છે એક જ બાજુ મૂવ થઈ જશે તો કે ઓક્સિજન ઉપર તો ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવી જશે તો કે નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એ સ્ટેબલ ના રહી શકે એટલે કે એ પાછું શું કરી શકે તો કે આ બેક ડોનેશન કરી શકે એટલે કે સતત ને સતત આ જે પોઝિટિવ ચાર્જ છે એ આપણે રેઝોનન્સ આપણે જોઈએ છીએ કે આ બોન્ડ જે આ સાઈડ મૂવ થાય બરાબર છે તો આ પોઝિટિવ ચાર્જ એનાથી અપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે આ કાર્બન ઉપર આવી જાય બરાબર તો હવે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે કે અહીંયા શું આવી જશે તો કે પોઝિટિવ ચાર્જ પછી ત્યાર પછી તો કે નેક્સ્ટ રેઝોનન્સ પાછું એ રીતે થાય તો કે આ ડબલ બોન્ડ છે એ આ સાઈડ મૂવ થાય તો કે અહીંયા જે આ પોઝિટિવ ચાર્જ હતો એ પોઝિટિવ ચાર્જ મૂવ થઈને ક્યાં જતો રહ્યો તો કે એના પછીના કાર્બન ઉપર એટલે કે આ જગ્યાએ શું આવી જાય પોઝિટિવ ચાર્જ એટલે કે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને આપેલું છે એટલે કે અહીંયા વચ્ચે આપણે દર્શાવી દીધું છે કે એ પોઝિટિવ ચાર્જ છે એ શેમાં હશે તો કે રેઝોનન્સમાં હશે અને SO3 ઉપર ચાર્જ કયો આવશે તો કે નેગેટિવ ચાર્જ એટલે કે SO3 માઇનસ એટલે કે આ જે આપણને મળ્યું એ શું મળ્યું તો કે સિગ્મા કોમ્પ્લેક્સ મળી ગયો એટલે કે સેકન્ડ સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું સેકન્ડ સ્ટેપ શું હતું આપણું તો કે ફોર્મેશન ઓફ ધ સિગ્મા કોમ્પ્લેક્સ એ કઈ રીતે તો કે એટેક ઓન ધ ઇલેક્ટ્રોફાઇલ એટલે કે આ બેન્ઝીન છે એ બેન્ઝીને આ ઇલેક્ટ્રોફાઇલ ઉપર શું કર્યો તો કે એટેક કર્યો અને અહીંયા જે સિગ્મા બોન્ડ થી આ SO3 માઇનસ જોડાઈ ગયું એટલે કે આપણને અહીંયા શું મળી ગયું તો કે સિગ્મા કોમ્પ્લેક્સ સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી એનું થર્ડ સ્ટેપ તો એ થર્ડ સ્ટેપ શું હતું તો કે લોસ ઓફ ધ પ્રોટોન એટલે કે જે આપણે સિગ્મા કોમ્પ્લેક્સ મળ્યો તો એમાંથી પ્રોટોન શું થઈ જશે તો કે લોસ થઈ જશે એટલે કે અહીંયા પૂછે લોસ ઓફ ધ પ્રોટોન ફોલોડ બાય ધ એડિશન ઓફ ધ પ્રોટોન ટુ ગીવ અ બેન્ઝીન સલ્ફોનિક એસિડ એટલે કે આપણને શું મળશે તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કઈ રીતે મળશે તો કે પેલા જે બેન્ઝીન રિંગ છે એ બેન્ઝીન રિંગમાંથી આ પ્રોટોન છે એ શું થઈ જશે તો કે દૂર થઈ જશે પોતાના ઇલેક્ટ્રોન આ રિંગમાં છોડીને એ ત્યાંથી શું થઈ જશે તો કે દૂર થઈ જશે તો બેન્ઝીન ઉપર હવે અહીં ગ્રુપ કયું વધ્યું હશે તો કે SO3 માઇનસ ગ્રુપ વધ્યું હશે અને સાથે અહીં છૂટું કોણ પડે આ HSO4 હતું એની સાથે આ કોણ જોડે જશે તો કે આ પ્રોટોન જોડે જશે એટલે કે અહીં આપણને પાછું પ્રોડક્ટ શું મળી જશે તો કે H2SO4 એટલે કે અહીં SO3 માઇનસ મળી ગયું હવે શું થશે તો કે SO3 માઇનસ છે હવે એની રિએક્શન કોની સાથે કરવાની આપણે H3O પ્લસ સાથે એટલે કે H3O પ્લસ છે એ આને ડોનેટ કરશે એ એને શું ડોનેટ કરશે તો કે H પ્લસ આયન ડોનેટ કરશે એને શું ડોનેટ કરશે H પ્લસ આયન એટલે કે SO3 સાથે આ H પ્લસ જોડાઈ જશે તો અહીંયા બેન્ઝીન ઉપર હવે જુઓ શું જોડાઈ ગયું અહીંયા તો કે SO3H એટલે કે બેન્ઝીન ઉપર SO3H જોડાઈ જાય અને છેલ્લે અહીંયા H3O પ્લસ માંથી એક H પ્લસ છૂટો પડી ગયો તો અહીં વધશે કોણ હવે H2O તો આપણને પ્રોડક્ટ શું મળી ગઈ તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ તો એ જ રીતે અહીં 3 સ્ટેપ હતા 3 સ્ટેપમાં આપણે જોઈએ પાછું એકવાર ફરી વખત જોઈ લઈએ કે 3 સ્ટેપમાં પહેલું સ્ટેપ છે આપણને ખબર છે કે ફોર્મેશન ઓફ ધ ઇલેક્ટ્રોફાઇલ તરીકે અહીંયા શું હતું તો કે SO3 જનરેટ કઈ રીતે થાય છે તો કે અહીં H2SO4 ના 2 મોલ લીધા એમાંથી આપણે 3 પ્રોડક્ટ મળી એક પ્રોડક્ટ એમાંથી કઈ મળી એક તો H3O પ્લસ મળ્યું બીજું શું મળ્યું તો કે HSO4 માઇનસ મળ્યું અને ત્રીજું શું મળ્યું તો કે SO3 એટલે કે મેઇન જે આપણી પ્રોડક્ટ છે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે કોણ હતું તો કે આ SO3 તો SO3 આપણને મળી ગયો બરાબર તો ઇલેક્ટ્રોફાઇલ મળી ગયો હવે ઇલેક્ટ્રોફાઇલ જ્યારે મળી જાય ત્યારે પછી સેકન્ડ સ્ટેપ શું આવે છે તો કે એટેક ઓન ધ ઇલેક્ટ્રોફાઇલ એટલે કે બેન્ઝીન રિંગ છે એ કોના ઉપર એટેક કરશે તો કે ઇલેક્ટ્રોફાઇલ ઉપર તો અહીં બેન્ઝીન રિંગ છે એને ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કર્યો આ બેન્ઝીન રિંગે ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કર્યો તો બેન્ઝીન ઉપર કોણ જોડાઈ ગયું તો કે SO3 માઇનસ ગ્રુપ જોડાઈ ગયો તો SO3 માઇનસ ગ્રુપ જોડાઈ ગયો એટલે કે એ આપણને શું મળ્યો તો કે સિગ્મા કોમ્પ્લેક્સ મળ્યો SO3 માઇનસ છે એ બેન્ઝીન સાથે કયા બોન્ડથી જોડાઈ ગયો તો કે સિગ્મા બોન્ડથી એટલે કે સિગ્મા કોમ્પ્લેક્સ મળી ગયો ત્યાર પછી જે થર્ડ સ્ટેપ આવે છે થર્ડ સ્ટેપ શું આવશે તો કે લોસ ઓફ ધ પ્રોટોન પણ અહીંયા એક સ્ટેપ વધારે આવશે શું અહીં પૂછે ફોલોડ બાય ધ એડિશન ઓફ ધ પ્રોટોન એટલે કે એમાં છેલ્લે એક સ્ટેપમાં પ્રોટોન એડ થશે એટલે કે આ જે પ્રોટોન હતો એ પ્રોટોન ત્યાંથી શું થઈ ગયો તો કે દૂર થઈ ગયો એટલે કે ખાલી બેન્ઝીન ઉપર હવે ગ્રુપ કયું વધ્યું SO3 માઇનસ હવે આપણી પાસે જે H3O પ્લસ ગ્રુપ હતું એ H3O પ્લસ ગ્રુપ એ ડોનેટ કોણ કરશે તો કે H પ્લસ ડોનેટ કરશે એટલે કે SO3 સાથે H જોડાઈ જાય એટલે કે ત્યાં શું મળી જાય SO3H એટલે કે આપણે પ્રોડક્ટ મળી ગઈ બેન્ઝીન સલ્ફોનિક એસિડ ત્યાર પછી આપણને પોઈન્ટ આપેલો છે તો એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ ફોર ધ સલ્ફોનેશન ઓફ ધ બેન્ઝીન શોધે
તો સમ કાર્બોકેટાયન ગો ઓન ધ પ્રોડક્ટ, સમ રિવર્ટ ટુ ધ સ્ટાર્ટિંગ મટીરિયલ. એટલે કે અમુક રિએક્શન રિવર્સિબલ હોય, એટલે કે આપણે પ્રોડક્ટ મળી ગઈ તો પ્રોડક્ટમાંથી પાછી જે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લીધું હોય રિએક્ટન્ટ જેને કહીએ આપણે, એ રિએક્ટન્ટમાં ટ્રાન્સફર થતા હોય છે, બરાબર, કન્વર્ટ થઈ જતા હોય છે. તો એ રિએક્શન આપણે રિવર્સિબલ રિએક્શન કહીએ છીએ. તો અહીંયા પછી સલ્ફોનેશન ઇઝ ધ રિવર્સિબલ રિએક્શન. આ સલ્ફોનેશન છે એ કેવી રિએક્શન કીધી છે તમને? તો કે રિવર્સિબલ રિએક્શન, એટલે કે અમુક ટકા પાછું સ્ટાર્ટિંગ મટીરિયલમાં એ કન્વર્ટ થઈ જાય છે. તો હવે એનું જોઈએ એનર્જી ડાયાગ્રામ. અહીં એનર્જી ડાયાગ્રામ તમને આપેલો છે. એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લીધું હતું કે બેન્ઝીન લીધું હતું, પછી SO3 લઈ ઇલેક્ટ્રોફાઇલ લીધું હતું, અને બીજું શું હતું કે H2SO. તો જેમ જેમ પ્રોડક્ટ ફોર્મેશન થતી જશે એમ એની એનર્જી ધીમે ધીમે શું થશે તો કે વધતી જશે. પછી જ્યારે એનું રેઝોનન્સ થશે પાછી એની એનર્જી ઘટશે. એટલે કે અહીંયા આપેલું છે આપણને ટ્રાન્ઝિશન સ્ટેટ, એટલે કે રેઝોનન્સ થતા હશે, બરાબર. પછી જેમ જેમ પ્રોડક્ટ ફોર્મેશન થતી જશે એમ શું થશે તો કે એની એનર્જી ડિક્રીઝ થશે, અને છેલ્લે આપણને શું મળી જશે તો કે પ્રોડક્ટ, એટલે કે SO3 માઇનસ, અને અહીં H+ આપેલો છે, H+ એની સાથે જોડાઈ જાય, એટલે કે ત્યાં ગ્રુપ કયું થઈ જાય તો કે SO3H, એટલે કે જે બેન્ઝીન છે એ બેન્ઝીન સાથે કોણ જોડાઈ જાય તો કે SO3H ગ્રુપ. SO3H ગ્રુપ જોડાઈ જાય તો આપણે પ્રોડક્ટ શું મળી જાય તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એટલે કે આ તો એનું એનર્જી ડાયાગ્રામ. તો આ હતી સલ્ફોનેશન રિએક્શન.